વેલકમ ટુ ખંભાત. ચગાવવામાં એક મજા વધારે આવે છે કે અહીંયા કિન્ના નહીં બાંધવા પડતા, લૂંટી લૂંટીને જ ચગાવવાના. નમસ્કાર મિત્રો, ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું અમન પટેલ. તો હું આજે આવી પહોંચ્યો છું ખંભાત ખાતે, જ્યાં દરિયાની ઉત્તરાયણ મનાવવામાં આવે છે. આપણા સૌ માટે તો ઉત્તરાયણ 14 અને 15 તારીખે તો કમ્પ્લીટ થઈ ગઈ, પણ ખંભાત ખાતે દર ઉત્તરાયણ પતે એટલે કે 14 અને 15 તારીખ જાય ત્યારબાદના રવિવારે અહીંયા દરિયાની ઉત્તરાયણ ઉજવવામાં આવે છે, જ્યાં ખાલી ખંભાતના નહીં પણ ગુજરાતભરના લોકો અહીંયા સામેલ થાય છે અને ખૂબ જ એન્જોય કરે છે. હું અત્યારે જ્યાં ઉત્તરાયણ ઉજવવામાં આવે છે તેની પાસે આવી પહોંચ્યો છું. મારી આસપાસ આ જોઈ શકો છો પૂરું માર્કેટ છે. શરૂઆતમાં જ્યારે પણ તમે ખંભાતથી સિટીથી આગળ આવશો ત્યારે આગળના પાર્કિંગ છે. પાર્કિંગ ઘણું બધું ફૂલ છે, ઘણી બધી પબ્લિક અહીંયા આવેલી છે આજે. અને ત્યાર પાર્કિંગ બાદ તમે 400 થી 500 મીટર અંદર ચાલીને આવશો ત્યારે તમને આ એક બજાર જોવા મળી જશે. જો ઉત્તરાયણ તમારો મનપસંદ તહેવાર છે અને જો તમને પતંગ ઉડાવવા ઘણા બધા પસંદ છે અને 14 અને 15 તારીખ પૂર્ણ થયા પછી પણ તમારે જો ઉત્તરાયણ મનાવી હોય તો આ જગ્યાએ ચોક્કસથી આવવું જોઈએ અને ઉત્તરાયણની અલગ વાઇબ્સ જો ફીલ કરવી હોય તો ચોક્કસથી આ જગ્યાએ આવવું જોઈએ. જ્યારે પણ તમે ખંભાતની મુલાકાત લેશો ત્યારે તમે અહીંયાની ફેમસ આઇટમ તો ટ્રાય કરવાનું ચૂકતા નહીં, જે છે દાબડા છે, હલવાસણ છે, પાપડનું ચવાણું છે અને સૂતર ફેણી. ત્યારબાદ તમે અહીંયા ઘણા બધી જગ્યાઓ છે ફરવાલાયક, જેવું કે નેજા, અને સાથે તો તમે મંદિરના દર્શન કરવા માંગતા હોય તો અહીંયા પાસે જ રાલેજમાં સિકોતર માતાનું મંદિર આવેલું છે. હવે હું અહીંયા મેઇન બજારમાંથી આગળની તરફ જાઉં. મારી સામેની તરફ ઘણા બધા લોકો પતંગ ઉડાવી રહ્યા છે. આજના ખાસ વિડીયોમાં હું દરિયાની ઉત્તરાયણ કેવી હોય છે તે હું તમને બતાવવાની ટ્રાય કરીશ. આ મારી આજુબાજુ બધું બજાર છે. અહીંયા ઘણી બધી ખાવાની આઈટમ મળી રહી છે અને આ પૂરો ક્રાઉડ એ દરિયાની ઉત્તરાયણ મનાવવામાં આવી ગયો છે. અહીંયા ઘણા બધા લોકો હાલમાં પતંગ પણ ઉડાવી રહ્યા છે. આપણે આગળના રોડે આગળની તરફ જઈએ. તમે ક્યાંથી આવો છો? તો કેટલા વર્ષથી અહીંયા ઉત્તરાયણ મનાવવા આવો? હા, 12-13 વર્ષથી. આગળના રસ્તે અહીંયા આવ્યા તો અહીંયા જુઓ, તમને અહીંયા બધા પતંગ પણ મળે છે. જો તમે અહીંયા પતંગ લઈને નથી આવતા તો પતંગ પણ મળી જશે. સામેની તરફ દોરી પણ અવેલેબલ છે. હવે આ સામેનો રસ્તો છે, સામેની તરફ ઘણા બધા પતંગ ઉડતા દેખાઈ રહ્યા છે. ચલો આપણે આગળ જઈએ. અહીંયા પોલીસ તંત્ર પણ ખડે પગે તૈનાત છે આપણી સુરક્ષા માટે અને ઘણી બધી સારી એરેન્જમેન્ટ કરવામાં આવેલી છે. અને આ સામેનો ગેટ છે, આપણે આગળ જઈશું. સામેની તરફ ઘણા બધા પતંગ ઉડાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો નજારો, કેટલો બધો ક્રાઉડ છે. અહીંયા આગળ આવ્યા તો ઉપરની તરફ ઘણા બધા લોકો પતંગ ચડાવી રહ્યા છે. અહીંયા જો કેટલો ક્રાઉડ છે અને જેમ સાંજ વધશે તેમ ઘણી બધી પબ્લિક અહીંયા વધશે. અને આ જો અહીંયા પાણીમાં પણ ઘણા લોકો પતંગ ઉડાવી રહ્યા છે. અત્યારે હું ચાલીને અંદરની તરફ આવી ચૂક્યો છું અને મારી આસપાસ ઘણો બધો ક્રાઉડ જોવા મળી રહ્યો છે. બધા જ લોકો પતંગ ઉડાવી રહ્યા છે અને આકાશ પૂર્ણ પતંગોથી ભરાઈ ચૂક્યું છે. મારી પાછળની તરફ પણ ઘણા બધા લોકો ઉપરની તરફ પતંગ ઉડાવી રહ્યા છે અને ખરેખર વાઇબ્સ કંઈક અલગ જ છે.
હું તમને રેકમેન્ડ કરીશ કે તમે ગ્રુપ સાથે આવો, સાથે જમવાનું પણ લઈ આવો. ઘણા બધા લોકો આ રીતે અહીંયા એન્જોય કરી રહ્યા છે. તો ચલો આગળ જઈને આગળના વાઇબ્સ કેવા છે તે ચેક કરીએ. હમણાં આગળ હું અહીંયા ઊભો હતો અને અત્યારે આગળ ચાલીને આ ઉપરની તરફ આવ્યો છું. આ મારી પાછળની તરફ પણ ઘણા બધા લોકો પતંગ ઉડાવી રહ્યા છે. આ પૂરી જગ્યા ખંભાતનો અખાત કહેવામાં આવે છે અને જેમ સાંજ વધશે તેમ અહીંયા પબ્લિક વધતી જશે અને ખરેખર અહીંયા વાઇબ્સ કંઈક અલગ જ લાગી રહ્યા છે. आवेगा कल पेपर में आवेगा आज बात गयो आटला पता તો અત્યારે મારી સાથે અમદાવાદથી એક ટીમ આવે છે. ઘણા બધા વર્ષોથી અહીંયા તે લોકો અહીંયા ઉત્તરાયણ ઉજવવા માટે આવે છે. ચલો એમને પૂછીએ કે અહીંયા ઉત્તરાયણ કઈ રીતે મજા આવે છે તેમને. તમારો પહેલાં તો પરિચય આપો. મારું નામ અલાઉદ્દીન, હું અમદાવાદ ગુજરાત જુહાપુરા છે સરખેજ. અહીંયાની ઉત્તરાયણ એવી કેવી ખાસ હોય અહીંયાની છે? ઉત્તરાયણમાં બહુ મજા આવે છે. અમદાવાદ કરતાં અહીંયા બહુ મજા આવે છે. એટલે એવું શું ખાસ હોય છે? અહીંયા એકદમ ખુલ્લું છે, ધાબા પરથી પડવાનું કે એવું કોઈ બીક લાગતી નથી અને અમને. કેટલા વર્ષથી આવો છો? અમે અહીંયા અંદાજેથી 8 વર્ષ તો થયા, ખાલી કોરોનામાં નતા આવ્યા અમે. અને અહીંયા પતંગ કપાય તો કેવું કહેવામાં આવે? લપેટ આજુબાજુ જ કાપવાના, લપેટ આજુબાજુ જ કાપવાનો, તો એટલે બહુ દૂર જવાનું, બહુ દૂર જવાનું બી નહીં. ખાસ કરીને જેવું સાંજ વધે તેમ પબ્લિક વધે છે. હા, જેમ બપોર પછી વધારે પબ્લિક વધે છે, સવારે થોડી ઓછી હોય છે, બપોરે પબ્લિક ચગાવવામાં એક મજા વધારે આવે છે કે અહીંયા કિન્ના નહીં બાંધવા પડતા, લૂંટીને જ ચગાવવાના. હા, પણ અમારી જોડે પતંગ કિન્ના બાંધતા હોય જોર આવે છે. અત્યારે સાંજનો સમય થઈ ચૂક્યો છે અને ઘણા બધા પતંગ રસિયાઓ અત્યારે અહીંયા જોડાઈ ચૂક્યા છે. મારી આસપાસનો માહોલ તો તમે જુઓ, ચારેય તરફ જોઈએ તો પતંગ રસિયાઓ છે અને ખૂબ જ મજા આવી. 1 કલાકથી વધારે સમય થઈ ગયો મને અહીંયા, પણ ખરેખર એટલી મજા આવી કે મેં આવો અનુભવ મારી લાઈફમાં નથી કર્યો. આ મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો. એક વાત ખાસ એડ કરીશ કે ઘણા બધા લોકો અહીંયા ચાઇનીઝ દોરી પણ વાપરે છે. એક વિનંતી ખાસ એ કરીશ કે જો તમે ચાઇનીઝ દોરી વાપરો છો તો પ્લીઝ તેને વાપરશો નહીં. એ ઘણી હાનિકારક છે. ઘણા બધા લોકો તેનાથી ઇન્જર થાય છે અને ઘણા બધા લોકો તે જીવ પણ ગુમાવે છે. તો એ મારી વિનંતી રહેશે કે તમે એ યુઝ ના કરો. કોટન દોરીથી અહીંયા આવો, પતંગની મજા માણો, સાથે આટલો બધો ક્રાઉડ જોઈને તમને અલગ જ એક એક્સપિરિયન્સ થશે. હવે હું આ વિડીયોને અંત આપું. આશા રાખું છું કે વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો. અને આ વખતે તમે અહીંયા મોજ માણવાની રહી ગઈ, પણ આવતા વર્ષે ચોક્કસથી અહીંયા આવજો અને અહીંયાની મજા માણજો. હવે હું ફરીથી મળીશ એક નવી જગ્યા, એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.